હળવદમાં પત્નીના આડા સંબંધની આશંકાએ પતિએ કર્યો આપઘાત. હળવદમાં મોરબી ચોકડી પાસે ઝૂંપડામાં રહીને કડિયાકામ કરતા શ્રમિકે બાવળની જાળીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી અને જે બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી અને લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જોકે આ બનાવમાં મૃતક અનિલ ભાભોરના ભાઈ અને બહેને જણાવ્યું હતું કે કડિયાકામ કરતી વેળાએ કોન્ટ્રાક્ટર હિતેશ સાથે તેમની ભાભી ફોનમાં વાતચીત કરતી હતી અને જે બાબતની જાણ તેના પતિને થતાં અનિલે પત્નીને વારંવાર ફોનમાં વાત કરવા બાબતે પૂછપરછ કરી હતી, છતાં પત્નીએ કોઈ જવાબ ન આવતા આખરે તેણે દુઃખ લાગતા બાવળની જાળીમાં ગળો ફાંસો ખાઈ લીધો હતો. વધુમાં આરોપ લગાવ્યો હતો કે કોન્ટ્રાક્ટર હિતેશે અમે કડિયાકામ કરી છીએ અને છેલ્લા 3 મહિના સુધી પગાર પણ નથી ચૂક્યો અને અમારું શોષણ કર્યું છે. ત્યારે મોટી સંખ્યામાં હળવદ પોલીસ મથકે મૃતકના ભાઈ બહેન સહિત પરિવારજનો ન્યાયની માંગણી સાથે હળવદ પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારે શું કહી રહ્યા છે ભાઈ બહેન અને શું હતી સમગ્ર ઘટના સાંભળો. રમશુભાઈ સુરપાળ, જાતબુરિયા ગામ, નાની મોડી ચાકલિયા ગામ. બરાબર. આ ભાઈ પાછી કેમ ખાઈ ગયા કે એ બૈરા પાસે મોબાઈલ પકડાયો સીટજાનો, તે સીટજો મોબાઈલ બંધ કરે અને ચાલી ગયો. તો એના માટે લડાઈ તો તેના માટે ફાંસી ખાઈ ગયો કે મારી બૈરાને મોબાઈલ પકડ્યો એના માટે ફાંસી ગયો. એનો અમારો કોઈ નિર્ણય નથી કે અમારા 3 મહિના સુધી પગાર પડલો. આજે ભાઈ સ્પોટ થઈ ગયા એના બદલે આજે હિસાબ પોલિટિશિયન કરવામાં આવ્યા. તો એટલા 3 મહિના સુધી હિસાબ ના કર્યો, કશું જ ના કર્યું. બરાબર. અમારી કોઈ રાય દોવાઈ નથી. બરાબર. અમે પોલિટિશિયન આવ્યા તો અમને પૂછે કે આ તમે બોડી લીધો, આવું કરો તેવું કરો. બરાબર. અમારી કોઈ રાય દોવાઈ નથી. અમે પરદેશી, અમે સાકલિયાના આદમી, એટલે અમે કોઈ વિસ્તારમાં નથી. અમારો કોઈ નિર્ણય કરવા ચાહતો નથી. બરાબર.